ધરતી તમારી તું જો મારી બેન જો આદિ આરે ન કરને કરને મોરા હરની પરદેશી પછડા બળ મારા વીર જો કઈ દે મારી બેન મેરા પાણી લા પાઓ રે ગોવા કાઢજો આ તમારી મેરા સામેની નગરી પીગલ ગટતી થાય રે ઓ હું કે મારી બેન એતિયા રાજ રે કરે છે પટિયાર રાજ રે મેરા રાજ રે કરે છે પટિયાર રાજ મેરા રાજ રે કરે છે પટિયાર રાજ અમારી આ પીગલ ગટનક્ષી અને સામે રાજ કરી પડે રાજવી છે બહુ હારું હો બેન એટલે જાવ આમ ધ્યાન રાખજો પાછા કે વરખ પદુડા થઈને જ્યાં આવે ધોયડા નો જાતા પણ તું એનું કારણ તો કઈક હોય ને અમારે રજવાડું બહુ કડક છે અને કડક કાયદા છે કડક રજવાડું કડક કાયદા અને હમણાં બાપુ એક નવું કૂતરું પાયરું આવત ને દીપડા મારીને કુતરે સીડે આવે ઈ પોતિયાવાળાને મૂકે જ નહીં એટલે આમ જો હા તમે ભામણ છો તે શું લાગે આમાં હું એ રેવા દે તારા કામનું નથી આમાં હું છે પણ એમાં શ્રીફળ નાળિયેર હા એ વાર નાળિયેર કેવું હોય બતાવો ખરા આ ક્યાં લઈને જવાનું રજવાડામાં નાખો ને આયા હનુમાન દાદા એલા વધેરવાનું નથી આવે તઈ ત્યાં લઈને હું રખડો બજારમાં આવી વધેરી એટલે લગનનું નારિયેળ છે ઠીક તારા થઈ ગયા હે તારા થઈ ગયા તમને લાગે હા આ તો થઈ ગયા છે તો મૂકી દે તો એટલે સમજો હાંકડો હા હમણાં બાપુ નવું કૂતરું પાડ્યું અને એટલે બાંધી રાખતા હશે ને પણ ભલે ને પાયરું હોય અરે ના છૂટું જ હોય ડેલી જ હોય એટલે જવાનું ધ્યાન રાખજો વસડકું મારી લે હા પછી તને કેતા અનુભવ- નહીં કીધું નતું બેનું એ તને અનુભવ થઈ ગયો લાગે એલા રાજમાં છે કોઈ હાજર હા હા બોલો ને બાપા તમે કોણ ભાઈ તમને કોણ લાગે એટલે આમાં થોડું નક્કી હોય કે રાજમાં ઘણા આવતા ને ઘણા જતા હોય હું રાજાનો પ્રધાન રાજના પ્રધાન છો તો જાઓ જય મહારાજ ને પૂછી જાઓ કયું નગર કોણ રાજા રાજ કરે નગર ને કોણ રાજા રાજ હે બાપા હા તમે કોણ અમે દાદા એ બાપા તાર ઘરનો હો કેમ ભાઈ ઘરનો દાદા કોણ તારોય દાદા તારા બાપનોય દાદા ને તારી સ્વાદ પેઢીનો દાદા મારો દાદા મારા બાપનો દાદા હા હા હે બાપા હા તે તું અમારા ખાનદાનમાં કેદી લીટો કરી એલા ઈ દાદો નહીં હવે તો બાપા ગોર દાદા ગોર દાદા તમે તો મારી એવરત તોડી નાખી બાપા જાવ જઈને પૂછી આવો પૂછતો આવું પૂછવું તો પડશે ને કયું નગર કોણ રાજા રાજ કરે પૂછતો આવું બાપા એ મહારાજા હરે બોલો પ્રધાનજી બાપા કોઈ ગોર દાદા અંદર આવવાની રજા માંગે હરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે હને પઢિયાર રાજા રાજ કરે છે જઈને કહો હે બાપા કેમ તારા ટાટકી એકી બેકી થાય છે બાપા થાય કેમ એ અમારા મહારાજા હે ને એમાં એક બે કે અમારા મને એમ લાગે કે હું બાપાની નથી લઈ ગયો ને કે લઈ જ ગયો તો હમણાં માસી આવી હતી ને કે નહીં આ દાદા બીજા શું કીધું મહારાજે આ પિંગલગઢ નગરી છે અને અમારા હરખું પૂછી જા હે બાપા હે મહારાજા બોલો પ્રધાનજી આ ક્યું નગર છે કોણ રાજા રાજ કરે હરે પ્રધાનજી હા બાપા આ પિંગલગઢ નગરી છે હરે રાજવી પઢિયાર રાજ કરે છે ફટાકડા છે ને ફૂટે ફૂટે કેમ દિવાળી પેલા ફટાકડા ને અજમાવવા પડે આજે તો દિવાળી ઘણી વાર છે પેલા અજમાવવા પડે પછી ફૂટે શું કીધું બાપુએ આ પિંગલગઢ નગરી છે અને અમારા પઠિયાર બાપુ રાજ કરે તો જા જઈ મહારાજ ને કહી દે કે બુધે વધારાવાની રજા માંગે હે બાપા હા તમારે રાખવું છે
રાખવું નથી. કામકાજ હોય તો જ આવ્યા હોય ને અહીં. કામકાજ છે. હા જી મહારાજા, બોલો પ્રધાનજી. ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, આજ તેમને પૂછો કે રાજના શેકે રખડતા, જો રાજના હોય તો ચપટી શીખ આપીને અંદર આવવા, જરૂરથી ખુશીથી અંદર આવવા દો. અને જો રખડતા હોય તો ડેલીએથી પાછા મોકલો. અરે પ્રધાન, એ બાપા, હા રાજના શોખ પછી રખડતા પકડતા એટલે રાજના હોય ને તો જ રાજમાં આવીએ. અસલ રાજગોર. અસલ રાજ. મહારાજા, હવે બોલો પ્રધાનજી. રાજના છે. તો જરૂર ખુશીથી અંદર આવવા દો. આવો બાપા અંદર. મહારાજ પિંગલપતિની જેઠાઓ, મહારાજ પિંગલપતિના શરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે જય માતાજી ગુરુદેવ. જય માતાજી મહારાજ, જય માતાજી. અરે ગુરુદેવ, આજ આયા સુધી આવવાનું કારણ? હા મહારાજ, પોકરણગઢથી આવશું. પોકરણગઢના મહારાજ અજમાલ એમની દીકરી સગુણાનું શ્રીફળ તમારા રાજની અંદર બધાઈ છે. અરે ગુરુદેવ, તમે ભાન તો નથી ભૂલ્યા ને? પોકરણગઢના રાજવી યજમાન સાથે 20 વર્ષીય વેર, એટલું જ નહીં પણ 22 વર્ષીય અબલા છે. અરે ગુરુદેવ, જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ફરો નકો ધરતી મસ્તક ગુજરાત. અરે પ્રધાનજી, આ ગોઠવું ને રાજની વાર. એ બાપા, તે શું કીધું મારા મહારાજાને? એટલે મેં કીધું હું પોકરણગઢથી આવ્યો એમ. એટલે આ બાપા એનું તે ક્યાં નામ લીધું? કેમ? ને અમારે 20 વર્ષથી અને 22 વર્ષના વેર હાલે છે. ટોટલ મારું વરા કેટલા થયા? 20 ને 22 42. તારા કેટલા થયા? મારા તો હજી 35 36 જેવા થયા. તો તું કન 42 નો હિસાબ કરે? હું સરી ગયો રાજાની હાલતી ગાડીએ સરી ગયો બાપા. એવું નહીં, મહારાજ કેમ એટલા બધા ગરમ થઈ ગયા? એ ગરમ થાય જ ને. કેમ? એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરાય. કા પણ ન કરાય. ને અમારે વેરસેલ હાલે છે. એટલે તમે યુદ્ધ કરો. કોઈ દી કહી દે મહારાજા અમે ક્યારેક ક્યારેક કરી લઈ યુદ્ધ. એમનું પ્રધાનજી હજી એક ટ્રાય મારવાનું થાય. હજી એક ટ્રાય મારવા જવા દે. બાપા ક્યાં ભંગવે? એક વાર રજા લેતો હોય, હવે નહીં માને તો વિયો જાય. તું નહીં જાત બાપા, હું વિયો જઈશ. ક્યાં વિયો જાય? બાય. બીજું શું કરું? જાઓ એક વાર પૂછી જાઓ. મહારાજા, બોલો પ્રધાનજી. ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. કારો કકડાટ કરે છે બાપા. તમને કીધું ને પ્રધાનજી, એને રાજની બહાર મોકલો. ભંગવી નહીં કહો. એ બાપા, તું વિયો જા બાપા. શું કામ કોકને ભંગવે છે? હરકું પૂછ ને એમ કઈક પટાવીને પૂછ કઈક. કેટલું ખરખું પૂછું બાપા? શાંતિથી પૂછ. બાપુ ને લઈ આવવાની રજા જરૂર દે. આજ ગરમ બહુ છે. આહા. મને ખબર છે. આયો. ગરમ તો 7 તારીખ રાતના છે એ મને ખબર છે. હમ? એટલે જાત જઈને એક વાર બનાવ્યા દે. મહારાજા, ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. કારો કકડાટ કરે છે બાપા. જરૂર ખુશીથી અંદર આવવા દો. એ ગુડા બાપા. એટલે એમ કીધું મહારાજે. અરે મહારાજ, એકાર અભિમાન છોડી દો. કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય મહારાજ. એકવાર વેરી મટી વેવાય બની જીવન જીવો ને મહારાજ, તો જીવન જીવવાની બહુ મજા આવશે. અને કદાચ આ શ્રીફળનો શિકાર નહીં કરાવ તો મારા મહારાજ મને એમ થશે કે બધી હારો ને માલા ને કાયક છે મારાથી જદી કે માતે આ શ્રીફળનો શિકાર કરી લ્યો મહારાજ. અરે પ્રધાનજી, હા બાપા. આ ગોરદેવની વાત કેવી છે, સત્ય છે. તે માટે આપણા રાજના માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવો.